हाँ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? મજામાં. તો ભાઈ સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. દેખો ભાઈ સૂરજ દાદા માથે ચડવાયા છે અને જાગીને મેં પેલા રાતના ખેતરમાં હતો ભાઈ. જાગે ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ભાઈ મેં તો રાતનો વાહો આવ્યા તો પણ મિસ્ટેક થઈ ગઈ. ચા લાવવાનો હતો તો ચા ને બધું તો હોય હતું પણ કૂતરો પાડી નાખ્યું પડી ગયું. તે અત્યારમાં ચા પીધા વગર રહ્યા છીએ. તો પેલા ઘેર જતો રહીએ પેલા જઈને ચા પીવો પડે. કૂતરો હા પડી ગયો આપણો ભાઈ મૂકેલું હતું પણ કૂતરો લઈ ગયો હશે. ગાર દેખો ટના ઊંચે ટોસે આવી દીધી એગો ના ચોડી છે ને વસ્તુ ભૂંડિયો આવી છે. આ ચાટો વાટ કાઢ્યો અડધો વાળવાનું ચાલુ કર્યું ભાઈ. तो फाइनली गाइस हम घेर आया बस चा पाड़ी हुए नहीं जाए. सुबह सुबह तो हुआ था तभी चा पी लेते हैं मस्त. पेने बेने देखो पेने ना तो टकला कर चिल्ली चार एक ब्लैक से रिसिप्ट. ચલો લઈ જવું હું બાબા પેપર લખાઈ જાય એટલે પછી બધે બહાર નીકળી જાય. હા આ ચાવી ગુજામ રાખજો કીધું પાણી છે પેલામાં. હા બેટા હું બી આવવાની જરૂર નહીં જાઉં. હવે ગરમી લાગે છે તો પેણું બેસવાનું પેલી સાઈડ પીવો જઈને બેસજે પેલું રે ઝાડું પીવો છે બી વાયા વગર બિંદા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો ફોન લાય. टेस्टी है तो गाइस फाइनली તમારો ભાઈ તૈયાર છે મસ્ત. આમાં મોજા ખોડું મોજા જડતા નહીં મોજા પહેરીને નીકળીએ. મોજા મળવા એક આ મુશ્કેલ છે. સીટ વાળી ફીલ ગયા था પછી તમે आएगी इसमें ना आएगी इसमें तो बात चल रहा है. इनाम जेવું છે મારા એક જોડી મોજા જળ ઇનામ મિલી જશે. તો ફાઇનલી ગાઈ તૈયાર થઈ ગયું અને બે બંકા તૈયાર થયા હતા. એક આ બંકો અને એક બીજો બંકો છે. તો પેલા માતાજી દર્શન કરવા તો દર્શન કરી લઈએ. ચાલો ગાઈસ ચલો ગાઈસ તો ગાઈસ બધી તૈયારી છે. તો બંકા બી તૈયાર છે. તો ચલો નીકળીએ લેટ થાય છે અને માતાજી દર્શન કરવાના છે. અગરબત્તી લીધી બેટા? અગરબત્તી હાલવા લે ચલો બાય બાય. ચલો ગાઈસ તમે નીકળીએ. હા પૂરો ફરેલું છે એટલે આપણને ખબર છે. गाइस पोकी जैसे ना वो पेपर लगता है. ये आशिक ने पति बेचना हुआ ऐसे आशिक वो चक दे. तो गाइस गर्मी लागे છે પણ બ્લેઝર પહેરવું પડે એવું છે. વાયવા છે કે પહેર્યા વગર ચાલે એવું નહીં. ચલો ગાइस કઈ लगता है पेपर लगता है ये था. ચાવી આલી ના કોણ આલી મને તો ઠેકોણા મૂકજો. क्या हुआ?
મારે પછી તે પછી આજે વેલા પટી તો ફાઇનલી ગાઈસ પેપર લખીને આવી ગયો ને હું ભૂખ લાગી છે લે ચલો કોઈક નાસ્તો કરી લઈએ પછી ઘેર કોઈક નાસ્તો કરી લઈએ ને ગાય ફાઇનલી જમવા બેસી ગયા છે એવી તો ફાઇનલી ગાય જમવાનું આવી ગયું છે ખાઈ લો લેડમ